નમસ્કાર, હું નરેન ભૈયા. આજે વાત કરીશું નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના રાણીફળિયા ગામની. નવસારી જિલ્લાના આદિવાસી પ્રભાવિત વાંસદા તાલુકા તથા આજુબાજુના વિસ્તારમાં પ્રથમવાર સ્થાનિક અત્યંત આધુનિક બ્લડ બેંક સ્ટોરેજ સેન્ટર શરૂ થયું છે. પ્રખ્યાત ડોક્ટર એવા શ્રી લોચન શાસ્ત્રી અને હાલના ભારતીય જનતા પાર્ટીના નવસારી જિલ્લાના મહામંત્રી દ્વારા આ મહત્વપૂર્ણ આરોગ્યને લગતી સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે. જુઓ શું કહે છે ડોક્ટર સાહેબ. આજે વાત કરીશું રાણીફળિયામાં રક્તદાન સેન્ટરનું જે આજે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. તેમના વિચારક અને ખાસ પ્રણેતા એવા આ વિસ્તારના પ્રખ્યાત પણ ગણો અને ખૂબ સારી સેવા બદલ જેમની સેવા અવિરત આજ દિન સુધી ચાલુ છે એવા અને હાલના ભારતીય જનતા પાર્ટીના નવસારી જિલ્લાના મહામંત્રી તરીકે એ સેવા બજાવી રહ્યા છે એવા ડોક્ટર લોચન શાસ્ત્રી સાહેબને આપણે પૂછીશું કે આ સેન્ટર શરૂ કરવાથી આ વિસ્તારના આદિવાસી પ્રજાઓને તેના શું લાભ મળશે અને કઈ રીતની એમની સિસ્ટમ કામ કરવાની છે, કાર્ય પદ્ધતિ વિશે આપણે ડોક્ટર લોચન સાહેબને પૂછીશું. સાહેબ, આ હોસ્પિટલ બ્લડ સ્ટોરેજમાં આપ જે ઉદ્ઘાટન દ્વારા જઈ રહ્યા છો, આપની ભાવના અને આપના જે અથાગ પ્રયાસોથી આપ આદિવાસી વિસ્તારમાં પ્રજાલક્ષી શું સંદેશો આપવા માંગો છો? આ વિસ્તારમાં ડોક્ટર તરીકે 2021માં પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી એ પહેલા અને આ એરિયામાં જ્યારે મેં સ્ટાર્ટ કરી ત્યારે એની તકલીફ નહીં જોઈએ અને હોસ્પિટલ સ્ટાર્ટ કરી ત્યારે આ વિસ્તારમાં ડાયાલિસિસ સેન્ટર એક પણ નતું. એટલે ધરમપુર કાં તો વાપી ચીખલી જવું પડતું. એટલે આપણી હોસ્પિટલમાં સૌ પ્રથમ આપણું વાસણાનું ડાયાલિસિસ સેન્ટર નાખ્યું હતું અને સાથે જ એની સાથે જ મેં વાસણામાં બ્લડ બેંકની ખૂબ તાતી જરૂરિયાત હતી, કારણ કે અહીં એક્સિડન્ટના કેસો પણ ખૂબ આવે છે. આપણા ડાંગ જિલ્લાઓમાં એક્સિડન્ટના જે પણ થાય છે તે પેશન્ટો મોટે ભાગે વાસદા થાય અને વાસદાથી ચીખલી, લીલીમોરા કે વલસાડ લઈ જવા પડતા હતા. મોટે ભાગે એ ટાઈમમાં થોડો કિંમતી હોય છે કે ત્યારે એને બ્લડની ખૂબ જરૂર પડતી હોય છે. સાથે જ આપણે ડિલિવરીના કેસો હોય કે કોઈ બીજા ઇમરજન્સીની સ્થિતિમાં ઓપરેશન કરવાનું હોય ત્યારે આપણે બ્લડની જરૂર પડે અને આ એરિયામાં બ્લડ બેંક ના હોવાથી આપણે મોટે ભાગે નવસારી, ચીખલી, લીલીમોરા કે વલસાડ પર ડિપેન્ડ રહેવું પડતું અને એવા સંજોગમાં આપણે ઇમરજન્સીમાં લોહી લેવા જઈએ લઈને આવે એટલે આપણે 4 થી 5 કલાક એટલો કિંમતી સમય વેડફા જતો હતો. આ સમયે અમારે ઘણા બધા દર્દીઓને ખોવા પણ પડ્યા છે. એ તકલીફ જોતા મેં વાસ્તવમાં બ્લડ બેંક બનાવવા માટેની તજવીજ હાથ ધરી હતી. તમને પણ મેં એના માટે જાણ કરી હતી, તમે જગ્યા આપવા માટે પણ કીધી હતી, પણ કોઈ કારણસર આગળ વધી નહીં શકી. છેલ્લે મેં વિચાર એક એવો કર્યો કે બ્લડ બેંક નહીં બને તો કઈ નહીં, પણ આપણી પાસે બ્લડ સ્ટોરેજ રહેશે તો આપણે 24 કલાક આપણને બ્લડ અવેલેબલ રહેશે. એટલે હાલ મેં વલસાડ રક્તદાન કેન્દ્ર સાથે ટાઈપ કરી વાંસદામાં બ્લડ સ્ટોરેજ સેન્ટરનું સ્થાપના કરી છે અને આજે એની ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. હાલમાં અત્યારે 80 બ્લડ એટ અ ટાઈમ રહી શકે એવી કેપેસિટી આપણે ઉભી કરી છે અને જેમ જેમ બોટલ ઘટી જશે તેને રિપ્લેસ થતી જશે. સાથે જ હું વાંસદાની જનતાને પણ અપીલ કરવા માંગુ છું, યુવાનો પણ અપીલ કરવા માંગુ છું કે આપણને બ્લડ તો મળતું રહેશે પણ એ બ્લડ કશે કોઈ ફેક્ટરીમાં બનતું નથી. એ આપણે માણસમાંથી આપણે લઈને રિપ્લેસ કરવું પડે છે. એટલે અમને નાના મોટા કેમ્પોમાં તમે જોડાજો અને મદદ કરતા રહેજો તો આપણને અવિરત બ્લડ મળતું રહેશે. એ જ ડોક્ટર લોચન સાહેબે આપણને જે જણાવ્યું તે પ્રમાણે આ સેન્ટરને ખાસ તો બ્લડ યુનિટની વધારે જરૂર પડે તે માટે યુવાનોએ સતત આગળ આવવું પડશે અને સાહેબની આ પ્રેરણાને પ્રોત્સાહન મળે એવું આપણે સૌએ મળી ભેગા મળીને પ્રયાસો કરીશું એવું સાહેબનું માનવું છે. આ બ્લડ બેંક સ્ટોરેજ સેન્ટર શરૂ થવાથી આદિવાસી અને તાલુકાના લોકોને ખૂબ મોટા ફાયદાઓ થશે. જેમ કે ઇમરજન્સી સમયે તાત્કાલિક રક્ત સેવાઓ ઉપલબ્ધ થશે, ગર્ભવતી મહિલાઓને ડિલિવરી દરમિયાન જીવ બચાવવાની સહાય મળશે, થેલેસેમિયા અને અન્ય રક્ત રોગના દર્દીઓને નિયમિત બ્લડ સરળતાથી મળશે, શહેર સુધી જવાનો સમય અને ખર્ચ બચશે, અકસ્માત અને ગંભીર ઓપરેશન કેસમાં તરત સારવાર શક્ય બનશે, આરોગ્ય સેવા ગામ સ્થળે જ મજબૂત બનશે, આદિવાસી વિસ્તારમાં આરોગ્ય વિકાસને નવી દિશા પ્રાપ્ત થશે. અત્યાર સુધી ગામ અને તાલુકાના દર્દીઓને નાની મોટી ઇમરજન્સીમાં શહેરના હોસ્પિટલ પર નિર્ભર રહેવું પડ્યું હતું, પરંતુ હવે સ્થાનિક સ્તરે જીવનદાયી રક્ત ઉપલબ્ધ થશે. વાંસદા તાલુકાના લોકોએ આ પહેલને ઐતિહાસિક અને જીવન બચાવતી સેવા ગણાવી છે. આરોગ્ય ક્ષેત્રમાં આ પગલું આદિવાસી સમાજ માટે આશીર્વાદ સમાન સાબિત થશે. કાર્યક્રમમાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના વલસાડ ડાંગના લોકલાડીલા અને સૌના પ્રિય
એવા શ્રી ધવલભાઈ પટેલ સાહેબે કહ્યું હતું કે આજે વાંસદા માટે એકદમ સુખદ દિવસ છે, કારણ કે વાંસદાના ઇતિહાસમાં આજે 71 કરોડ જેટલાના વિકાસના કામના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવાના છે. મોટા અહીંયા મેજર બ્રિજ પણ બનવાના છે, જે આપણા ગામો ડુબાણમાં જતા હતા. 4 થી 5 મહિના લગીને આ બધા ગામો સંપર્ક વિહોણો થઈ જતા હતા. એના માટે આજે આપણા આવા મેજર બ્રિજ, રસ્તા, આંગણવાડીઓ સાથે ગ્રામ પંચાયતના પણ આજે વિકાસના કામ લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું. સૌથી વિશેષ આજે વાંસદાની અંદર ડૉક્ટર લોચન શાસ્ત્રી અને એમની ટીમે બ્લડ સ્ટોરેજ સેન્ટર જે ચાલુ કર્યું છે એ વિસ્તારમાં બહુ જરૂર હતી, કારણ કે આદિવાસી વિસ્તારમાં વાંસદા બાજુના તાપી, ખેરગામ, ચીખલી જ્યારે પણ આવી રીતના બ્લડની જરૂર હોય ત્યારે વલસાડ અને નવસારી લગીને જવું પડતું ને કેટલા બધા પેશન્ટ આના લીધે મૃત્યુ લગીને પણ પહોંચતા હતા. તો એનું નિરાકરણ આજે થશે જ્યારે બ્લડ સ્ટોરેજ સેન્ટર ચાલુ થઈ ગયું છે. અને આવનાર દિવસમાં બ્લડ બેંક પણ અહીંયા પૂરી રીતે કાર્યરત થાય એના માટે પણ પૂરો પ્રયાસ કરવાના છે. એટલે અમારા વાંસદાના લોકો માટે અમે હરહંમેશ રહીશું. જે સ્વાસ્થ્યની વાત હોય કે રસ્તાની વાત હોય કે પછી ચિકિત્સાની વાત હોય કે સાથે જ રોજગાર અને ભણવાની વાત હોય, આપણા વાંસદાનો ઉત્તર વિકાસ થાય એના માટે પૂરો પ્રયત્ન કરવાનો છે. જે રીતના લોકચાહના અમારા ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબને અને અમને બધાને મળી રહી છે એ જોતા નિશ્ચિત થઈ ગયું છે કે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો પરચો લહેરાવાનો છે, ભગવો લહેરાશે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પૂરી રીતે ક્લીન બોલ થવાની છે. અને 2027માં પણ ભારતીય જનતા પાર્ટીનો જ વાંસદામાં ધારાસભ્ય આવશે અને મુંગેરીલાલ ઘરે બેસશે એ વાત નિશ્ચિત.